એક અનાથની ઘટના. અમદાવાદની એક અનાથની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતા કે જ્યારે તે કેવી રીતે આ બાળક ગુમ થાય છે અને કેવી રીતે વર્ષો વીતી જાય છે અને પછી તે શું પોતાના કુટુંબીજનો ફેમિલી માતા પિતાને મળી શકે છે કે નહીં. આવો તે વિગતે જોઈએ. એક સવારનો સમય હોય છે ત્યારે અમદાવાદના પોલીસ મથકે એક યુવાન 30-32 વર્ષનો આવીને ઊભો રહી જાય છે. પોલીસો તો પોલીસ મથકમાં પોતાના જે રોજનીશી કામોમાં હોય છે તેમાં લાગેલા હોય છે, કોઈનું ધ્યાન નથી જતું. પરંતુ સ્વાભાવિક રીતે અમુક વધારે સમય સુધી જ્યારે કોઈ ત્યાં હાજર હોય ત્યારે પોલીસ પૂછે, તેને પ્રશ્ન કરે તે સ્વાભાવિક છે. એવી જ રીતે તે યુવાનને પૂછવામાં આવે છે કે ભાઈ તું કોણ છે અને શું કામ હતું, બોલો. ત્યારે તે યુવાન રડવા લાગે છે અને રડમસ થઈને કહેવા લાગે છે કે હું કોણ છું અને ક્યાંથી છું અને મારા માતા પિતા કોણ છે તે કશી જ મને ખબર નથી અને તમારી મદદ મારે જોઈએ છે, મને મારા માતા પિતા શોધી આપો. એમ કહીને તે કાકલુદી કરવા લાગે છે, વિનવણી કરવા લાગે છે. આ જોઈને પોલીસ ચોંકી ઉઠે છે અને તેને બેસાડે છે અને પછી તેને પૂછપરછનો આરંભ કરે છે. તે યુવાનનું એવું કહેવાનું થાય છે કે હું જ્યારે નાનો હતો, આશરે 5-1 વર્ષનો, ત્યારથી મારા માતા પિતા સાથેથી કોઈએ મને અપહરણ કરી લીધું હતું, ઉપાડી ગયું હતું અને પછી તે મને તેના ગામમાં લઈ જઈને ઉત્તર ભારતમાં ત્યાં મને તેના ખેતરમાં રાખી મૂકે છે. હવે મને એક પ્રકારની નજરબંધી જેવી હાલતમાં રાખે છે મજૂર તરીકે અને મારી પાસે તમામ પ્રકારની મજૂરી કરાવે છે. મને કોઈ પણ પ્રકારનું પોષણક્ષમ આહાર મળતો નથી અને નથી કોઈ જીવનમાં મને ખુશીઓ મળતી. એમ કરતાં કરતાં મને જેમ તેમ કરીને થોડું ખાવાનું આપવામાં આવે છે અને રાખવામાં આવે છે અને તનતોડ મજૂરી કરાવવામાં આવે છે. એવી રીતે વર્ષો વીતી જાય છે ને એમ કરતાં કરતાં આજે મારી આટલી ઉંમર થઈ ગઈ છે, પરંતુ મને તક મળતા, મોકો મળતા જ હું ત્યાંથી ભાગી છૂટ્યો છું અને અહીંયા આવી પહોંચ્યો છું. આ સાંભળીને પોલીસો, ત્યાં હાજર તે ઓફિસરો અને તમામ અન્ય સ્ટાફનું પણ હૃદય દ્રવી ઉઠે છે, આંખો ભીની થઈ જાય છે અને તેઓ દુઃખી થઈ જાય છે કે કેવી રીતે એક નાનકડો અમથો 5 વર્ષનું બાળક માતા પિતાથી વિખૂટું પાડી દેવામાં આવે છે અને તેની સાથે જુવાન થાય ત્યાં સુધી મજૂરી કરવામાં આવે છે અને તે મહા મહેનતે ત્યાંથી ભાગવામાં સફળ થાય છે કોઈ પણ રીતે. આ પછી પોલીસ તેને એના માતા પિતા સાથે મળાવવાનું બીડું ઝડપી ઉઠે છે અને ત્યાં હાજર એક મહિલા પોલીસ પણ તેને કહે છે કે ભાઈ તું આજથી મારો ભાઈ છે. તેના માટે ત્યાં રોજ પોતાના ઘરેથી ટિફિન લાવતા હોય છે, તો તેને ટિફિન લાવીને સારું સારું જમાડવામાં આવે છે અને તેને ત્યાં જે રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તે ત્યાં રહે છે અને તેવી જ રીતે ત્યાંનું નાનું અમથું કામ કર્યા કરે છે. આ બાજુ પોલીસે તેના ગુમ થવા વિશેની ફરિયાદ દાખલ કરે છે, તેના માતા પિતા શોધવાની કસરત હાથ ધરે છે. પછી તેમણે એક વિચાર સ્ફૂર્યો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો અને તેમાં તેની ગુમ થવાથી લઈને તેને અત્યારે ભાળ મળી તે પ્રમાણેની અને તેના સાથેનો વિડીયો મૂકવામાં આવે છે, વાયરલ કરવામાં આવે છે, જેથી કરીને તે હજારો લાખો લોકો સુધી પહોંચે અને તેના મા બાપનો પતો લાગી શકે. આ બાજુ તે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ જાય છે અને તે પહોંચતો પહોંચતો સુરતમાં પહોંચે છે. ત્યાંથી એક દિવસે એવું બને છે કે એક મહિલા વૃદ્ધ તે સુરતથી ત્યાં પહોંચે છે અમદાવાદ પોલીસ મથકે. જે વિડીયોમાં જણાવ્યા મુજબ ત્યાં જઈને તે એકદમ જ ત્યાં જઈ પોલીસની પાસે વિનંતી કરે છે, રડવા લાગે છે અને કહે છે કે મારો દીકરો 5 વર્ષ પહેલાં 5 વર્ષનો હતો ત્યારે તેને કોઈએ અપહરણ કરી લીધું હતું, જેનો આજ સુધી પત્તો નથી લાગ્યો. એ આ જ છે, આ વિડીયોવાળો યુવક જ તે મારો પુત્ર છો, તેમ કરીને તેને મળાવવાની વિનંતી કરે છે. આ બાજુ તે યુવક પણ ત્યાં જ હોય છે. પોલીસને તે મળાવે છે. પોલીસ તે વૃદ્ધ મહિલા સાથે તેને મળાવવામાં આવે છે. બંને ભેટી પડે છે. રડવા અને ભાવુકસભર દ્રશ્યો સર્જાય છે. પોલીસ મથકમાં હાજર તમામની આંખો પણ ભીની થઈ જાય છે. કહેવાય છે કે પોલીસો પથ્થરદિલ હોય છે, પણ એવું નથી હોતું. પોલીસોમાં પણ કોમળ હૃદય સામેલ હોય છે. તેમના હૃદયમાં
ભાવનાઓ પણ ધબકતી જ હોય છે, સ્નેહની સરવાણી તેમને પણ હોય છે. તે જોઈને બધા ખુશ થાય છે કે ચલો એક ગુમ થયેલા દીકરાને માસૂમ એક માં મળી ગઈ છે. માં પણ ખુશ થઈ જાય છે, પોલીસને તેને સોંપવા માટેની હવે વિનંતી કરે છે. પરંતુ જે રીતે ફરિયાદ દાખલ થઈ હોય છે અને તેને પોલીસને પણ પોતાની ફરજો પૂરી કરવાની હોય છે, જેથી પોલીસ કહે છે કે એના વિશેનું આપણે ટેસ્ટ કરવાનું રહેશે. મા દીકરાના જે DNA મેચ કરવાના હોય તે કરી, અને જો તે મેચ થાય તો એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની બાકી રહે છે. એમ કરીને તે મહિલાને થોડાક જ દિવસ, હવે આટલા વર્ષો વીત્યા તો થોડાક દિવસનું રાહ જોવાનું કહેવામાં આવે છે. આ બાજુ પોલીસ તેના બંને મા દીકરાના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલી આપે છે, જેથી તે પ્રૂવ કરી શકાય કાયદાકીય રીતે કે ભાઈ આ મા દીકરાનું મિલન થઈ ગયું છે અને તેમને સોંપવામાં આવે અને અનાથને પોતાના નાથ મળી ગયા તેવી રીતનું. એ રીતેની બધી પદ્ધતિઓ પૂરી કરવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. બીજી બાજુ અચાનક જ ઉત્તર ભારતમાંથી એક ફોન આવે છે, ત્યાંના પોલીસ મથકમાંથી, અમદાવાદ પોલીસ સ્ટેશન ઉપર, અને તેમને જણાવવામાં આવે છે કે તમે જે યુવકનો વિડીયો મૂક્યો હતો તે અમે પણ જોયો છે અને તમને જણાવી દઈએ. અને એવી વાત જણાવવામાં આવે છે કે આ અમદાવાદ પોલીસ અને તેમની સાથેના તમામ અધિકારીઓ, પોલીસ મથક આખું છોભેલું પડી જાય છે, ચોંકી ઉઠે છે અને એકદમ વિચિત્ર પ્રકારની લાગણી તેમને જન્મે છે. હકીકતે જે ઉત્તર ભારતના પોલીસ મથકમાંથી ફોન આવ્યો હોય છે તેમણે જણાવ્યું કે તમે જે અનાથ યુવક વિશેની વાત જણાવી છે, હકીકતે તે કોઈ અનાથ બનાથ નથી. તે તો એક મહાશાતિર ચોર, ઠગ અને ઉસ્તાદ છે, અઠંગ ગુનેગાર છે. હકીકતે તેના મા બાપ તો હયાત છે, તેનું કુટુંબ કબીલો પણ છે, તે મૂળ હરિયાણાનો છે, ત્યાં તેના મા બાપ પણ છે. હકીકતે તેને તો કાઢી મૂકવામાં આવ્યો છે અને તે લોકોએ જાહેરાત પણ કરી દીધી છે કે અમારે આ યુવાન, અમારા આ સંતાન સાથે કોઈ લેવા દેવા નથી અને અમારે સ્નાન સૂતકનો સંબંધ નથી, તેની સાથેના તમામ સંબંધોનો વિચ્છેદ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે તેનું કારણ પૂછતા તે ઉત્તર ભારતની પોલીસે જણાવ્યું કે હકીકતે આ જે અઠંગ ઠગ છે તેની આ લોકોને ઠગવાની પદ્ધતિ છે ને તે બીજા કોઈને નહીં, પરંતુ સૌથી પહેલાં તો પોલીસોને જ ઠગે છે. આવી રીતે તે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે દેશના, અને ત્યાં જઈને પોતે જે તમને જણાવ્યું એ જ પ્રમાણેની વિગત જણાવે છે. સ્વાભાવિક છે કે પોલીસો તેની વાતમાં આવી જાય છે અને પછી ભાવુક થઈને તેને વિશે તેના મા બાપ શોધવાની પદ્ધતિ હાથ ધરે છે. એ પછી આખા દેશમાંથી કોકને કોક તો તેને મળવા પહોંચી જ જાય છે, કારણ કે ઘણા બધા બાળકો ગુમ થતા હોય છે, જેમાંથી ઘણા પાછા મળતા નથી હોતા અને મા બાપ ઝૂરતા હોય છે, રાહ જોતા હોય છે, અને એમને આ યુવકમાં પોતાનો બાળક સંતાન દેખાઈ જ આવે છે. એકાદ તો એવું નંગ નીકળી જ આવે છે. તેઓ પહોંચી જાય છે તેને લેવા, અને પછી આ યુવક પણ પોતાના મા બાપ મળી ગયા તેઓ ડોળ કરીને તેમની સાથે ચાલ્યો જાય છે અને પછી ત્યાં આરામથી મોજ મસ્તી જલસા કરે છે, મફતમાં સંતાન બનીને, પુત્ર બનીને. અને પછી જ્યારે પણ 3, 4, 6 મહિને મોકો મળે તેમાંથી હાથ ફેરો કરી, ઘર સાફ કરી, ચોરી ચકારી કરીને ત્યાંથી રવાના થઈ જાય ને પછી દેશના બીજા કોઈ ખૂણામાં જઈને આ જ રીતે પોલીસ મથક ઉપર પહોંચી અને પછી આ જ પોતાની પદ્ધતિ અપનાવે છે, મોડસ ઓપરેન્ડી, અને એવી રીતે નવા શિકારની શોધમાં લાગે છે અને એમાં તે પોલીસનો દુરુપયોગ કરે છે. અને પોલીસ પણ ભોળા ભાવે આ ઠગની વાતોમાં આવીને પોતે પણ મૂર્ખ બની જાય છે. એમ કરીને આવું જાણતા જ અમદાવાદ પોલીસને તો પોતાનો બ્રહ્મજ્ઞાન લાધી ગયું જાણે, અને તેઓ પણ એકદમ વિસ્મિત થઈ જાય છે કે આ તો બહુ જ અલગ પ્રકારની ઠગબાજી થઈ, અને તરત જ તે સફાળા થઈ જાય છે, સચેત થઈ જાય છે અને પેલાને તે પૂછપરછ આદરે છે. અને હવે તપાસ આરંભાઈ છે કે તેણે દેશના કેટલા ભાગોમાં આવી રીતે આવા કાંડ આચર્યા છે, અને આવા કાંડના પ્રતાપે જ તેના ઘરવાળાઓએ તેનાથી સંબંધ કાપી નાખ્યો છે. અને તેમણે તો આ લોકોએ ત્યાં ફોન કર્યો અમદાવાદ પોલીસે, તો તેમના મા બાપે જણાવ્યું કે ભાઈ તમે તેની સાથે જે પણ કાયદાકીય પગલાં લેવા હોય તો લો, અમારે કોઈ લેવા દેવાનો સંબંધ નથી. આમ આ ઠગ તે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે અને પેલી સુરતવાળી માં તે વિના સંતાને ફરીથી પોતાના ઘેર પાછી ફરે છે. મિત્રો, વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ